સિદ્ધપુરમાં LOCL દ્વારા જનરલ હોસ્પિટલના સહયોગથી મેડિકલ સાધનોનું લોકાર્પણ કર્યું. સગર્ભા માતાઓના નિદાન માટે સોનોગ્રાફી મશીન સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવી. સિદ્ધપુર શહેરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પાઇપલાઇન સિદ્ધપુર ડિવિઝન અને જનરલ હોસ્પિટલ સિદ્ધપુરના સંયુક્ત ઉપક્રમે મેડિકલ સાધનોનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈ સિદ્ધપુર સહિત આજુબાજુના વિસ્તારોના લોકોને પૂરતી સુવિધા મળી રહેશે. યોજાયેલ કાર્યક્રમમાં LOCL સિદ્ધપુર તથા જનરલ હોસ્પિટલ સિદ્ધપુરના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પાઇપલાઇન સિદ્ધપુર ડિવિઝન તથા જનરલ હોસ્પિટલ સિદ્ધપુરના સહયોગથી CSR અંતર્ગત દર્દીઓના લાભાર્થે મેડિકલ સાધનોનું લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે દરમિયાન સગર્ભા માતાઓ તથા અન્ય દર્દીઓ માટે સોનોગ્રાફી મશીન સહિત દર્દીઓના ઓપરેશન માટે એનેસ્થેસિયા વર્કસ્ટેશન, વાયરલ રોગો માટે જરૂરી એલિઝા રીડર વિથ વોશર તેમજ બ્લડ ડોનેશન દ્વારા આવેલ બ્લડની બેગની જરૂરી તાપમાનની જાળવણી માટે બ્લડ બેંક, રેફ્રિજરેટર, LOCL ચીફ જનરલ મેનેજર અને સિદ્ધપુર જનરલ હોસ્પિટલના ડૉક્ટર ભરતભાઈ મિસ્ત્રી, સર્જનની અને RMO ડૉક્ટર જયભાઈ મોઢાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાધનોની સિદ્ધપુર સહિત આજુબાજુના વિસ્તારોમાંથી સારવાર માટે આવતા દર્દીઓની આરોગ્યને લગતી સેવાઓમાં વધારો થશે. ભૂતકાળમાં પણ LOCL દ્વારા સિદ્ધપુર જનરલ હોસ્પિટલને સાધનો અપાયા હોવાનું જણાવ્યું હતું. રિપોર્ટ વિપુલ ભોઈ, સિદ્ધપુર.